જો મિત્રો અહીંયા આપણી ગાડી ઊભી છે. ભાગદોડ ભરી જિંદગીમાંથી આજે શાંતિ મળી છે. આજે રવિવાર છે તો એનો બધા આનંદ ઉઠાવી રહ્યા છે. સવારનો પપૈયું મળી ગયો, ખૂબ સરસ છે. અને કાકા કહે કે તમને બીજા પાડી આપો એમને. ચાલો જોઈએ એ કોણ લેવા આવ્યા. કાકા સાથે વાત કરતા છે ને માહિતી મળી કે આજે અમે રોકાયા છે ને તે મિત્રો ખર્ચો પકડી લીધો છે અને વગર મુકાઈ ગયો છે. ગોઠવણ કરીને પોતાના ખર્ચે લઈને જે એક ચર્ચા આપણે કરતા હતા. નમસ્કાર મિત્રો, આપણે આજે જઈ રહ્યા છીએ સોનગઢ, એટલે કે તાપીના સોનગઢ ગામે. ત્યાં એક જામકી ગામ છે જેને મિની ગોવા કહેવામાં આવે છે અને ત્યાં આપણે જઈ રહ્યા છીએ. મારી સાથે ભાઈ છે અને 2 જણા જઈ રહ્યા છે. જ્યાં બીજા મિત્રો આવવાના છે ત્યાં ખૂબ બધી ચર્ચા થવાની છે. આખી નાઇટ અમે ચર્ચા કરીશું. બરાબર, તો ધીરે ધીરે આપણા યુથ છે તો આપણે નાના એન્ટરપ્રાઇઝ ખોલીએ, નાના ધંધા રોજગાર સાથે જોડાઈને એક મોટા લેવલ સુધી આપણે કઈ રીતના પહોંચી શકીએ. તો આ એક આપણે ખાસ મુદ્દાઓ આપણે એની અંદર ઇન્ક્લુડ કરેલું હતું. અને એક આપણે પર્યાવરણની વાત કરવામાં આવે તો જે કાંઈ બી તે લખી દેતા એલસી में आम्ही एलसी में आपो लेखा है आमा विस्तारू बिल लेखा है आणि माती में वसावा की दे देनो है. काल जर उठीन मैं आम्ही तैयारी की रहेलो है ता मार नौकरी लागी तर ती मला तकलीफ वीं का एक मैं खूब जान पूछो भी ते एक की अगदा का राजकोट है कहीं दिया स्पर्धात्मक है ત્યાં વખતા રહેલા ત્યાં રહી બીજા વડોદરા સુધી બીજા આવેલું હોય. અને જે કે કેડા ક્યાં અમે જા ક્યાં કેવરભાઈ આ ક્યાં का स्लोगन है कि मैं 8मा में एक नंबर में संस्कृत विषय હતો લીન બોઈ જાય. आज भी माल मोड़े है पाठ भी मोड़ी है અને જે ત્રિકાળ સંધ્યા ને પાંડરંગ શાસ્ત્રી આઠવાલી એ બી મોડી है મને પણ જ્યાં मैं ગુડ મોર્નિંગ મિત્રો. તમે જોઈ શકો છો હું જંગલમાં જેવો કંઈક ઊભેલો છું. તો મિત્રો અમે એક ગામડામાં આવેલા છે અને એક પરિસંવાદમાં આવેલા હતા અને મારા મિત્રો નીચે છે. તમને બતાવું અહીંયા નાનકડું આ ડુંગર છે. ડુંગર મીન્સ કે ટેકરી છે, ત્યાં આવ્યો છું. જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયા મકાઈના ખેતરો છે, ડુંગળી કરેલી છે, શેરડી કરેલી છે અને બહુ ખૂબ જ સરસ વાતાવરણ છે. મને થયું ચાલો તમને બતાવું. ને જો આ નાનકડી ટેકરી પર ખૂબ જ શાંતિ છે. તો ચાલો એ શાંતિની મજા લઈએ, કારણ કે નીચે બધા વાતો કરે છે અને હું જસ્ટ અત્યારે ઉઠ્યો જ છું. રાતના લગભગ 4-5 વાગ્યા સુધી વાત કરી લીધી. જો મિત્રો આ ઉપર ડુંગળીને કાપીને થોડું સપાટ કર્યું છે અને આ જેટલું લીલું દેખાય છે એ ડુંગળી કરી છે. જો મિત્રો અહીંયા આપણી ગાડી ઊભી છે અને જોઈ શકો સરસ મજાના કોબીના ફ્લાવર કરેલા છે અને વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી કરેલી છે અને આંબાના ઝાડ સરસ મજાના રોપેલા છે. અહીંયા ટામેટા પણ કરેલા છે, જોઈ શકો છો. અને આ પાછળ જે લીલું દેખાય છે બધી મકાઈ છે અને આ ખેતરોમાં રાઈ હતી એ કાઢી નાખી છે અને નવા મકાઈ રોપ્યા છે. ખૂબ જ સરસ વાતાવરણ છે. તો પાછળ અહીંયા દેખાય છે શેરડીનું ખેતર છે. જોઈ શકો છો ખૂબ જ સરસ શાંત વાતાવરણ છે. સામે પણ ડુંગરો છે નાના અને હાલમાં અહીંયા 2 ગાડી છે. અમારા મિત્રો નાસ્તો લેવા ગયા છે, બાકીના કોઈ નહીં છે, કોઈ ફ્રેશ થાય છે. અમુક મારી જેમ આ બધું કોઈ ફરવા નીકળી ગયા છે, કારણ કે સવારના ભાગદોડ ભરી જિંદગીમાંથી આજે શાંતિ મળી છે. આજે રવિવાર છે તો એનો બધા આનંદ ઉઠાવી રહ્યા છે. તો હું ઉપર એકલો જ આવી ગયો છું અને આવું શાંત વાતાવરણ ખૂબ જ ગમે છે. જોઈ શકો મારી પાછળ આ નાનકડી આ ડુંગળી. અત્યારે આપણે ત્યાં ઉપર હતા અને બસ આ રીતનું સરસ મજાનું છે વાતાવરણ. અને તમને બતાવ્યું કે આપણે હજુ જે આ બાજુની જે બ્યુટી ખરી અહીંયા જે નજીકમાં મિની ગોવા કહેવાય છે તે મિની ગોવા જવાની કોશિશ કરીશું. કારણ કે અહીંયા બધી ચર્ચાઓ જ એટલી બધી થાય છે કે
સમજ નથી રહેતો. રાતના લગભગ અમે 10 વાગ્યાથી ચર્ચા કરવા લાગેલા, પછી કીધું તેમ કે 4, 5, 6 જેવા કંઈક થઈ ગયેલા ને પછી ઊંઘાણ અત્યારે લગભગ 9, 9:30 થયા છે. એટલે જેમ બધા જે આપણા વિચારધારાવાળા મળતા હોય ને મિત્રો, તો આપણને ગમે અને ઉજાગરો પણ નથી લાગતો. માંડ 2-3 કલાક ઊંઘ્યા હોઈશું, કદાચ 3 કલાક, એથી વધારે નહીં, પરંતુ કોઈ થાક ઉજાગરો નથી લાગતો. ચાલો મિત્રો, હવે હું ફ્રેશ થઈ જાઉં અને પછી આપણે પાછું કંઈક આપણને નવું દેખાય તો હું તમને બતાવીશ. અને તમે પણ આજે મારી સાથે આજે કુદરતી વાતાવરણમાં શાંતિનો અહેસાસ મને થઈ રહ્યો છે ને, એ તમે માણો. આજનો આ નાનકડો મિની બ્લોગ રહેશે, કારણ કે મિત્રો એટલી પરમ શાંતિ છે ને, શું બોલવું એ ભૂલી જવાય છે. સવારનો પપૈયું મળી ગયો, ખૂબ સરસ છે. અને કાકા કહે કે તમને બીજા પાડી આપો એમ કે. કાકા જીલવા ઉભા રહો. તો આના પર પાકેલું પપૈયું છે, આ કાકા સાથે પાડીને પછી તમને બતાવું. તો મિત્રો એક સરસ મજાનું પપૈયું પાડ્યું છે ને એક મેં ખાધી ચીરી, એટલી મીઠી લાગી. આપણે ત્યાં જઈએ તમને બતાવું કે અમે ખૂબ સરસ 3 પપૈયાના ચોથું જો ખૂબ જ સરસ આ પાકેલા છે. આ જો કાકાએ પાડ્યા ને ચીલી લીધા. ચાલો જોઈએ, એ કોણ લઈ આવું આવ્યા? સારું. તો મેં તમને મિત્રો ઉપરથી કીધું હતું કે જો કોબી છે સરસ, બાળકો એક ચાસ કહીએ, બધું અહીંયા રોપેલું છે. ફ્લાવર છે, રીંગણ છે, ડુંગળી છે, આ મેથી છે અને પાલક પણ છે. એટલે મિત્રો ગામડામાં આપણને કુદરતી ચીજ મળી રહે અને ખરેખર આ વજન લાગે છે મિત્રો, કારણ કે લગભગ 1-1.5 કિલો ઉપર જેવું હશે. ખૂબ જ સરસ છે. જો મિત્રો સરસ મજાનું કુદરતના પાકેલું પપૈયું છે. અડધું આપણે ખાઈ ગયા છે, અડધું એટલે 2 ચીરી જેટલું. ફરી પાછા આને ખાશું. ખૂબ જ મીઠું છે. કાકા સાથે વાત કરતા છે ને માહિતી મળી કે આજે અમે રોકાયા છે ને તે એક ધારાસભ્ય છે, એનું ફાર્મ હાઉસ છે. મને લાગતું જ હતું ફાર્મ હાઉસ કોઈ સારા વ્યક્તિનું જ હશે. રાતના તો આવ્યા એટલે અમે અમારી ચર્ચામાં પડ્યા અને કંઈ ખબર નહીં પડી, પણ આ કાકા સાથે વાત કરતાં કરતાં અમને ખબર પડી કે આજે ખૂબ જ સરસ વેલ મેન્ટેન જે ફાર્મ હાઉસ છે ને એક ધારાસભ્યનું છે. નામ નહીં કહું, પરંતુ ખૂબ જ સરસ છે. અને અમને મોકો મળ્યો કે અહીંયા અમે નાઇટ રહી શકીએ. અને મિત્રો મારા નાસ્તાનો વાગ્યા છે, ફ્રેશ થઈને હું એકલો જ છું અને હું નહીં બેલો પછી આપણે આગળની અહીંનું જે તમને ખાસ ચીજ હોય તે હું તમને બતાવીશ. બાકી એ બધી જ ચીજો છે, બધા ઓજારો છે ખેતીના અને રહેવાનું ને ગાડલાને બધું જ છે. અને ખૂબ સરસ છે. આ પ્રોપર્ટી ખૂબ સરસ છે, એકદમ કુદરતી વાતાવરણમાં. ચાલો મિત્રો, ફાઇનલી અહીંથી જતા છે મિની ગોવા, એટલે કે જામકી જે શું કહે ને ઉકાઈ ડેમનો જે કહેવાય છે કે એનો ત્યાં ઉકાઈ ડેમ ત્યાં છે, પણ એનું જે પાણી જે ખરું ને એનો ઠેલો અહીંયા સુધી આવતો છે. તો ખૂબ સરસ છે. તો એકવાર અમે ગયેલા, તો આજે આપણે તમને બતાવું. ત્યાંનું વાતાવરણ ખૂબ સરસ છે. ગામડાના નાના રસ્તા પરથી જઈ રહ્યા છીએ અને એકદમ મસ્ત સામે જંગલ આવી ગયું છે. તો આ જોઈ શકો છો. જો મિત્રો, 2 ખેતરની વચ્ચે આ જગ્યા જે ખરી ને એમાંથી એ લોકોએ રસ્તો બનાવેલો છે. અને આ તરફ પણ ખેતર છે, આ તરફ પણ ખેતરને વચ્ચે આ લાકડાની ને એ દિવાલ બનાવેલી છે અને વચ્ચે તાર લગાવેલા છે. અને આપણે હવે એકદમ સામે જંગલ છે ત્યાં આવી ગયા છે. મારી સાથે
ભાવિનભાઈ છે તે ભાવિનભાઈ બીજા સાથે ત્યાં પહોંચી ગયા છે ને હું પહોંચવાની તૈયારીમાં છું. ખૂબ સરસ જંગલ છે. હવે આ જંગલમાં પાનખર આવી ગયું છે ને એટલે આ બધા જંગલો હવે સૂકા લાગે, પરંતુ અહીંયા એની ગ્રીનરી જે ખરી ને તે ચોમાસે બહુ જોરદાર હોય. અમે ચોમાસા આવ્યા હતા, ખૂબ જ સરસ હોય. અને ધારો કે બે ગાડી આવી જાય ને તો આ રસ્તા પર તો થોડું અઘરું થઈ જાય. ગાડી એક નીચે ઉતારવી જ પડે, બહુ સાંકડો રસ્તો છે. અમારી ગાડી એક છે એ જ આખા રસ્તા પર ચાલતી છે. કે આ ગયા વર્ષે તો જામકી જે મિની ગોવા કહેવાય ને બંધ કરી દીધું હતું કે અહીંના લોકો એવું કહે કે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય બહારના લોકો આવીને બગાડી જાય છે, કે પ્લાસ્ટિક ને એ બધું વેફરના પડીકા ને એ બધું લાવીને એ બધું કચરો કરે છે. તે કુદરતી સૌંદર્ય છે તો બચવું જોઈએ એમ કરીને બંધ કરેલું હતું. અત્યારની સિચ્યુએશન ખબર નથી, આપણે ત્યાં જઈને જાણવાની કોશિશ કરીશું. જો જવા દે તો ઠીક, પણ પેલા લોકો પહોંચી ગયા છે એટલે કદાચ આપણને વાંધો તો નહીં જ આવે. પણ આ બધા ત્યાં બધા જાય ને તો ત્યાં લોકલ લોકો ફિશિંગ કરે છે, મચ્છી ત્યાં પકડે છે, તો એમને તકલીફ થાય. કારણ કે બધા દારૂ બારૂ પીને પણ એ બોટલ ફોડી જાય, પછી એ બધું નાખી જાય બધું એમ, એટલે કચરો થાય, એટલે ત્યાંના લોકલ લોકોને તકલીફ થાય છે, એટલે એ બંધ કરેલું હતું. તમે જુઓ ને કેટલું જબરજસ્ત જંગલ છે ફરતેનું. આ જુઓ, તો પાનખર આવી ગઈ ને એટલે તમને એવું લાગે. બાકી અહીંયા ચોમાસા તો તમારે શિયાળામાં તમારે અહીંયા તમને પસાર થતા ડર લાગે. કારણ કે અત્યારે જુઓ ને, મને ખુદને ફોર વ્હીલમાં છું છતાં પણ મને વિચાર આવે કે ક્યાંક કોઈ જંગલી પ્રાણી નહીં આવી જાય. તો મિત્રો, આવી પ્રાકૃતિક જગ્યાને આપણે બચાવી રાખવી જોઈએ. કારણ કે આપણે પ્રદૂષણ કરવામાં કોઈ ચીજ બાકી જ નથી રાખી. મિત્રો સામે જુઓ, કદાચ કેમેરામાં નહીં આવે, અહીંયા એક પાણીનું આપણને પાણી દેખાયું, અને અમુક મિત્રો અહીંયા આવ્યા છે. અહીંયા આપણી જેમ ફરવા માટે જો આ સામે છે એ જ છે પાણી, જબરજસ્ત. ચાલો જઈએ ત્યાં. અને આગળ બાઇક પર જે મિત્રો છે એ લોકો નીકળી ગયા છે, તો આપણે પણ પકડીએ એમને. કારણ કે ખૂબ સરસ વાતાવરણ છે મિત્રો. આ સામે જોઈ શકો છો ફોરેસ્ટના પણ માણસો છે, અને અહીંયા કંઈક ડાબુ જેવું છે, ખબર નહીં, કંઈક ફિશરમેન રહેતા હશે. આ જોઈ શકો તમે આવું કાંઈનું પાણી, અને અહીંયા બધી ફિશ બધી અહીંયા સૂકવેલી છે. ચાલો આપણે આગળ જઈએ, જે એનો નજારો તમે જોઈને જ ખુશ થઈ જશો. ખૂબ સુંદર અહીંથી દેખાઈ રહ્યું છે. જેટલું બ્લુ દેખાય છે ને પાણી જ છે મિત્રો. વાહ! જો તમને આ જે દેખાય છે ને, જાણે દરિયા નજીક હોય ને એવું લાગે છે, એટલે એને મિનિંગ કહેવામાં આવે છે. જો મિત્રો આનો કાચમાંથી જોઈએ, એટલા એને મિનિંગ કહેવામાં આવે. ખૂબ જ સરસ છે. ખબર છે ને મિત્રો, કાળું કાળું દેખાય છે ને એ પક્ષીઓ છે. આ થોડીક બહારથી વસ્તુ લાવ્યા, થોડીક ફાર્મ હાઉસ પરથી લાવ્યા, અને આપણા ખીચડી બનાવી રહ્યા છે. અને આપણે ત્યાંથી પપૈયું પાડેલું એવા આ લોકો ખાશે. અને બધી વ્યવસ્થા થઈ ગઈ છે. સામે આગ સળગી ગઈ છે, હવે તપેલું મૂકી એટલી વાર છે. નિખિલભાઈ જરાક કાકડી ચાખી લેજો, કડવી જ નથી ને? મિત્રો કડછો પકડી લીધો છે, વઘાર મુકાઈ ગયો છે. ચાલો ખીચડી બનાવી નાખીએ. આપણી ખીચડી મૂકી દીધી, 15 મિનિટ બાદ તૈયાર થઈ જશે. અહીંયા એ લોકો બોટલ ને બધું નાખી ગયેલા, એ બધી પાણી લાવ્યા છે, અને એ સાફ સફાઈ થઈ છે. અને હજુ પણ એક પ્લાસ્ટિકને બધું વણીને આ લોકો આવે છે, એ બધું બાળવાનું છે અને આને રિસાયકલ કરવાનું છે. તો આજનો આ ઉદ્દેશ છે. પ્લાસ્ટિક માટે પણ અલગ કોથળી છે, પ્લાસ્ટિક બોટલ માટે. ચાલો મિત્રો, આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે.
ધાણું નાખી એટલી વાર છે. નાખી દે એટલે વાત કરીએ. મસ્ત. જો એટલે બધા મોઢામાં પાણી આવી જાય તેવું. જો ખીચડીની રંગત મસ્ત આવેલી છે. અને મિત્રો અમે આ ખીચડી ખાતા છે તો અહીંયા અમે આ પાર્ટી કરવા નથી આવેલા. આ તો અમે અહીંયા જે આ બધું આપણા જેવા લોકો ફરવા આવે અને પાર્ટી કરીને જે કચરો ફેંકી જાય એ વણવા માટે આવેલા છે. અને આ અમારું અહીંયા અમે ખાવાનું બનાવતા છે અને જે કાંઈ પ્લાસ્ટિકનો કચરો છે એનો અમે યોગ્ય રીતે ભરીને નિકાલ કરી દેવાના છે. અને આ પણ જે પ્લાસ્ટિક છે અમે બધું ઘરે જ લઈ જવાના છે. તો તમે પણ આવો અહીંયા પાર્ટી કરો, ખીચડી બનાવો તો પોતાનો કચરો પોતાની સાથે ઘરે લઈ જાઓ. સ્વચ્છ ભારત અભિયાન થઈ ગયો ને હવે? થઈ ગયા ઉતારી ગયા. ક્રિયા અને પાછે ગોઠવણ કરીને પોતાના ખર્ચે લઈને આવતી કોકણી બધું જ મિક્સ થઈ જાય હે. આપણા નિખિલભાઈ બધા માટે સલાડ બનાવતા છે. અમારા સાથે સાથે ફોન પર પણ ઓર્ડર પણ લેતા છે. ઓર્ડર પર ચાલુ અને તમારે ચાલુ છે અને હવે પ્રાકૃતિક તેલ જોઈતું હોય નિખિલભાઈનો કોન્ટેક્ટ કરજો. જે એક ચર્ચા આપણે કરતા હતા અને તેમાં આપણે ખાસ એક પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો, ખ્યાલ હોય તો. તો એ પ્રશ્ન વિશે બી આપણે જે જોહાર કે આદિવાસી જોહાર લખેલું કે આદિવાસીના નામના જે સ્ટોલ કે દુકાન છે એ ખાલી આપણા બોર્ડ મારી દે છે અને જે માલિક બીજા હોય છે આપણા જેવા પેલા બધા કામ કરવાવાળા બધાને મૂકી દે. એટલે નહારી રેસ્ટોરન્ટ બી લગાવેલું છે, નહારી રેસ્ટોરન્ટ બી અત્યારે. તો આ એક વસ્તુ આપણે ચર્ચા કરી હતી કે માલિક કોણ છે પણ જાણવું જરૂરી છે. ઓછા સમયમાં વધારે વૃક્ષોનું આ એક મુહિમ છે. ત્યારે વાવેતર સાથે સીડબોલનું એક બનાવવાનું એક કાર્ય કર્યું. અને સીડબોલ બનાવવાનું આ ઇંગ્લિશ શબ્દ છે સીડબોલ, પણ ગુજરાતીમાં બીજનો ગોળો કહેવાય. બીજ એટલે એક ગર્ભ. એમાં સારી માટી ગુણવત્તાપૂર્વક ગાયનું ગોબર છે, સારું વર્મી કમ્પોસ્ટ ખાતર છે, એ મિક્સિંગ કરીને પછી આપણે મિત્રો બધાએ જમી લીધું. રસોયાશ્રી છેલ્લે અને બધાએ પેટ ભરીને ખાધું ને થઈ રહ્યું. સરસ હતું ને જમવાનું? કેવું જમવાનું કેવું હતું સાહેબ? મસ્ત જોરદાર. ચાલો. એવું લાગતું હતું કે મતલબ દર વખતે અમે એવું વિચારીએ કે મતલબ સમાજમાં અમે જ મોટા છે. હા, ઘણી વાર એવું વિચારીએ કે ભાઈ અમારા જેવું નોલેજ કોઈમાં નથી. આ વખતેનો હું 4-5 યુથ એવા જોયા છે કે જે લોકો અમે જે વિચારીએ છીએ એને એ આખી મોનોપોલીને તોડીને આગળ આવ્યા છે. તો આપ લોકોનું આ 2 દિવસનો એક્સપિરિયન્સ સારો ખરાબ, કેમ કે આપણે જ્યારે એઝ અ આદિવાસી જ્યારે કંઈક કરીએ છીએ તો આપદાને અવસરમાં બદલીએ અને આપદા એ આપણા માટે સર્વોપરી ધર્મ છે એવી રીતે આપણે એને સ્વીકારેલું છે. હું લેટ થયો એટલે એના કારણે જે પ્લાનિંગમાં અમે એ વસ્તુઓને કેવી રીતે અમે ભરશું કે અમે કોશિશ કરી શકીએ કે અમે આવનારા દિવસોમાં અમે અમારી કમ્યુનિટી સાથે આ વિશે ડિસ્કસ કરશું અને અમે પણ આગળ આવવાની કોશિશ. તમે 2 વર્ષ અમે જોબ કરી છે. ભાઈ મને માર્ગદર્શન આપે અમે, ભલે મારાથી નાનો છે પણ એના પરથી મેં બહુ શીખ્યો છે એમ. કારણ કે આપણા ખરેખર જે સામાજિક જીવન છે આપણા સમાજમાં, એ લોકો કઈ રીતના જીવતા છે ને આપણે કઈ રીતના જીવતા છે. આપણે તો નોકરી પૂરતા આપણે જોબ કરતા છે, નોકરી કરતા છે, આપણો પૂરતા જ જોતા છે, પણ જે કોમ્યુનિટી છે એ શું કરે છે. પ્રાકૃતિક સંવાદના આયોજક અને મેજબાન એમને આપણે આમ તો પાઘડી આપ્યા છે, જેમને રામ રામની પેલી નથી એમના માટે સોરી, પણ એમ કરીને આપીએ અમે તો. તો આ વખતના આપણા વિજયભાઈએ જે આયોજન કર્યું એના વતી આપ સૌ વતી આપણા કમ્યુનિટી વતી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત, વિજયભાઈ એ રાખશે કે કોને ત્યાં જશે, કયા જિલ્લામાં જશે, કયા તાલુકામાં જશે, એ આપણે વિજયભાઈ આઉટપુટ આપશે ત્યાં ગ્રુપમાં. તો મિત્રો આ બધું પતી ગયું અને બધું કાર્યક્રમ પતાવવા મારા 4 વાગી ગયા અને હવે અમે ઘરે નીકળી આવ્યા
અને બહુ થાકી ગયેલા છે અને ઉજાગરો પણ છે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ, અને ફરી બીજા કોઈક વિડીયોમાં મળીશું. બાય બાય. અને અમારા પેજને અને અમારી ચેનલને ફોલો કરી લેજો. થેન્ક યુ. અને અહીં સુધી